ફાઇનલી ભાઈ આપણું વિલા આવી ગયેલું છે. 2 દિવસનો નિવાસ સ્થાન છે સેફ્રોન વિલા. હો ભાઈ, એક ક્વિક રૂમ ટૂર આપી દો. 2 જ રૂમ છે એટલે બહુ લાંબો સમય નહીં લેવાય. બરાબર, આ મેઇન રોડ છે. એક ગાડી આપણે અહીંયા છે, એક ગાડી ત્યાં છે. જો જરાક ઝૂમ કરો દેખાય તો એ 6818. બરાબર, અહીંથી એન્ટ્રી અને આ એક રૂમની એન્ટ્રી છે પણ આને બંધ રાખ્યો છે. આપણે મેન એન્ટ્રી અહીંથી જ રાખી છે કારણ કે 2 રૂમ આપણા જ બુક કરેલા છે એટલે. બરાબર, ડબલ બેડના 3 બેડ એ છે, 3 બેડ છે અને વોશરૂમ આ લોકોનું. ઓહો, એ આમાં તો એક ગાડલું નાખી દે ને 2 જણા હોઈ જાય એવું છે. બરાબર, કેવડું બાથરૂમ આપ્યું છે. આ ગર્લ્સનો રૂમ આપ્યો છે. અમે લઠ્ઠા બોયઝ બધા અહીંયા એકમાં જ. બરાબર, આ પેલો દરવાજો પછી બતાવ્યો હતો ને એ. અને અમારા માટે સ્પેશિયલ છે ને આ ચેન્જિંગ રૂમ આપ્યો છે, પ્લસ મિરર આપ્યો છે. બરાબર, અને અમારું બાથરૂમ કાંઈ આમ નાનું નથી હો ભાઈ. આપણે રૂમ જેવડા તેલા બાથરૂમ છે. કેટલા ફૂટ છે જો ગણવા દે તો? 1 2 3 4 5 6 7 7 ભાઈ 1 2 3 4 5 6 7 8 9 7 12 11 નું બાથરૂમ. ઓહો, અને આમ આખું ગણીએ ને તો બેડરૂમ જ થઈ જાય હો. આ તો દિવાલ નાખી વચ્ચે. આના કરતા રૂમ મોટા કરી નાખ્યા તો બાથરૂમ અમારે આવડું મોટું શું કરવું છે? આનો આર્કિટેક્ચર પણ બાકી ખરેખર છે. આપણે 2 ગાડલા તો અહીંયા હમાઈ જાય એમ છે. આ બ્લોગમાં આવે જો આ બોલો. આ કોણ બોલ્યો? હું નહીં. હાંજે બેહવાની ગપાટા મારવાની વાતો થાય. હાંજે ગપાટા એટલા માટે ગપાટા મારવા છે. ખોટું બોલ. પકડાઈ ગયો. પકડાઈ ગયો. એટલે આની જ પેલું. હા, આપણી રૂમમાં ટીવી નથી એટલે આ ચીટિંગ કહેવાય હો. અહીંયા હતું, નીકળી ગયું લાગે. પણ છે સારું એવું છે, ખોટું નથી. બરાબર, આનું ટોટલ કેલ્ક્યુલેટિંગ હું તમને કહે એમ તો જો કે આગળ શું કહે અમે ડિસ્કસ કરતા હતા એમાં આવી જ ગયું હતું. 15,000માં નક્કી કર્યું છે 2 નાઇટનું. આજનું 14 તારીખ, 15 તારીખ, 16 તારીખે ચેકઆઉટ છે અમારું. હા, થોડુંક મોંઘું પડ્યું છે પણ ચાલશે કારણ કે 15 ઓગસ્ટ શનિવાર અને રવિવારની રજા છે. એને લીધે કોસ્ટિંગ બહુ ઉપર ચડી ગયો. અમારી પાસે છે ને કંઈ વિલા જ નહોતા હાથમાં આવતા. જે વિલામાં ફોન કરે ને કે બુક માંડ. આમાં ઉપરના રૂમ આવતા હતા પણ અમે ડિસ્કસ કરવા ગયા ને કોન્ફરન્સ કોલમાં તો અડધી કલાક ડિસ્કશન થયું. બાહ્યાત બધી વાતો થઈ. આ ઉપરનું અડધી કલાકમાં એ વયું ગયું. પછી આ કે આ 2 ભાગમાં આવે છે. મેં કહું આ 2 તો બુક કરીએ ને કર આ વયા જાય હાથમાંથી. તો પહોંચી ગયા છીએ અને વાગ્યા છે 11:10, 11:15 થયા છે. પણ એટમોસ્ફિયર એક નંબર. એટમોસ્ફિયર એક નંબર. સાપુતારાને ભૂલી જવાય. જબરજસ્ત એટમોસ્ફિયર છે. બુલબુલને ક્યાં એને કે મારી પાસે આવું તારે? બુલબુલ બહુ દેખાય હો. બુલબુલ છે કે અરે પણ ચરક કરતી હે સાલી. ચાલો આગળ જઈએ. હું અપડેટ આવે છે. અત્યારે તો ફિલહાલ અમે રિલેક્સ કરીએ છીએ. પૂરેપૂરું મોડમાં રિલેક્સ મોડમાં છે. આગળ આ બ્લોગ બધા લાંબા થશે એટલે 2 પાર્ટ 3 પાર્ટમાં કન્વર્ટ કરીશું કારણ કે એડિટિંગ એટલું બધું મને ફાવતું નથી. કાચું ખાવે છે. પહેલો બ્લોગ છે, રીલ્સ બનાવવું છે, એનું એડિટિંગ માઇનર. એ તો હવે 1 મિનિટનું એડિટિંગ હોય એમાં કંઈ બહુ મોટી વાત નથી. બરાબર, અને કઈ રીતના બનાવવું, કન્ટેન્ટ કઈ રીતના ક્રિએટ કરવો શીખશું. તમારા થ્રુ જ શીખશું. તમારી જે કોમેન્ટ આવશે એના થ્રુ જ શીખશું. બરાબર, મળીએ આગળનું શું થાય છે એનું અપડેટ આવવા માટે. બરાબર, તબ તક કે લીએ ટાટા તો નહીં, હમણાં પાછું કન્ટિન્યુ જ રહે. મે બી બની શકે કે અહીંયા એન્ડ થાય ને પછી બીજો પાર્ટમાં ચાલુ થાય. જોઈએ કારણ કે નીચે છે ને ઉપર ચડ્યા ને ત્યારે એટલા વિડીયો લીધા છે ને લગભગ બધા જ મૂકીએ ને તો મજા આવે એવા વિડીયો છે. તો જોઉં છું હવે બધા મૂકીએ કે શું કરીએ. મળતે બાદ મેં. હા તો ભાઈ પેટ પૂજા કરવા માટે નીકળ્યા છીએ.
नक्की लेक ने हाँ नक्की लेक पाए है इनके घनी बड़ी होटलों तो उधर जाएंगे। ये गाड़ी टच हो गई है, हम लोग थोड़ा लेट हो गए थे। खाना खाते हैं, थोड़ा घूमते हैं। खाना खाएंगे, थोड़ा घूमेंगे, वापस आएंगे घर पे, मतलब होटल पे। अभी वो घर ही है हमारा 2 दिन के लिए। अच्छा है 2 દિવસ માટે ઘર જ છે। હિન્દી ચાલુ થઈ જાય એટલે વચ્ચે વચ્ચે વાંધો નહીં। હાલે, હાલે. સારું છે પણ મજા આવે એવું છે રહેવાની, મજા આવે એવું છે। જોઈએ હું ખાઈએ ને હું મળે છે પહેલા તો। નક્કી લેક નામ કોને રાખ્યું નક્કી લેક? એટલે નક્કી જ એમ નક્કી હિલ કર નાખો લેક। તળાવ છે એટલે ત્યાં પહાડ કે બીચ में તળાવ डालेला है। સાપુતારામાં કેમ છે ઓકે એ રીતે, હીરા ધોધ। પણ મજા આવે એવું છે હો પૂરા। સાપુતારામાં પોઈન્ટ નથી ને, અહીંયા પોઈન્ટ હારા બહુ બધા છે। સારું જઈએ ને આપણે ફરવા તો આવ્યા છીએ। પોઈન્ટ ઢગલો છે। ટોટલ લગભગ માઉન્ટ આબુ 4-5 કિલોમીટરનું હશે મારા ખ્યાલથી, એવું લાગે છે। આપણે આખું ફરીને જ જઈએ છીએ ને, 5 કિલોમીટરમાં આખું માઉન્ટ આબુ ફરી જાય। પણ પોઈન્ટ એટલા બધા છે ને એટલે તમે મજા આવી જાય, મજા નવું આવે લાગવું છે। જોઈએ આમ। અને અમારું પાછું વિલાનું લોકેશન એટલું મસ્ત છે ને કે આમ સિટી, જો આ સિટી આવી ગયું 200-300 મીટર આવીએ ને એટલે સિટી આવી જાય, અને પેલી બાજુ નકરું હિલ જ આવે। એટલે આમ શાંતનું શાંત, અને કદાચ કંઈક જરૂર પડી હોય ને તો ડાયરેક્ટ તો આપણે આ સિટીમાં એન્ટર થઈ જાય। 200-300 મીટર જ છે। જોઈએ આગળ હું અપડેટ આવે છે, બરાબર? કહીએ તમને શું છે જમવામાં, હા કેવું છે ફરવાનું। ચાલો ભાઈ, ચાલો આગળનો વ્યૂ આપો, આગળનો વ્યૂ। સ્લોલી ચલો। વાઇન શોપ આવેલી છે ભાઈ, વાઇન શોપ। ના આપણે ભાઈ સ્વામિનારાયણ આપણા ગુજરાત વાળાને છે ને આવું બધું પહેલા મગજમાં દેખાય હો। હું સ્વામિનારાયણનો મોટો બહુ જ વાલા, આપણે એ બધું ન ફાવે। તો કંઠી જ તો નહીં પહેરી છે પૂરા, મિક્સમાં હાલે છે બધું। એ વાયલે બારી સ્વામિનારાયણનો બહુ છું, સ્વામિનારાયણ પંડમાં આવે મને। જોજો મારા વ્લોગમાં ગાળ ન મળે। ટોપિક ચેન્જ કરો। માઉન્ટ આબુની ગલીઓમાં ફરતા છીએ ભાઈ। મસ્ત છે બધા, આમ લાગે આપણે પેરિસમાં કેમ બધા ઘર હોય આમ પહાડ ઉપર, એટલું પહાડ ઉપર છે। એ જ છે। અને કેમ બધા રંગબેરંગી હારી એમ છે? એવું એક કલર વાળા ને ત્યાં બધા રંગબેરંગ, ધોળા, અમુક માટી કલર હોય, બધા અલગ અલગ જોવા મળે। અમુક પીળિયા છે। કમ્ફર્ટેબલ ને બધા? હા એકદમ સ્ટેન્ડ લઈ લીધો ને એ સારું પડ્યું। આમાં વ્લોગિંગમાં બહુ સારું પડે છે। આમ હાથ દુખતો નથી જરાય, પકડવા મારો પડે આમ। પકડવામાં સારું પડે, ગ્રીપ રહે સારી એવી। ચાલો તો સીધું હોટલ જ મળીએ હવે। આ રોડના તો હું નકરા આમાં કઈ છે નહીં, સુરતમાં ફરતા એવો રોડ છે, તો સીધા હોટલ પર જ મળશું આપણે હવે। સારું એક હોટલ મળી છે, નામ ત્યાં જઈને ખબર પડશે કઈ છે। પાર્કિંગ અમે છે ને હોટલનું ફૂડ નથી જોતા કેવું હોય, ગાડીની પાર્કિંગ મળે એટલે એ હોટલમાં જમવા જઈએ છીએ। એમ તો આપણે રૂમમાં છે સર્વિસ, પણ કે આ તો ભાઈ આટો મારવા જરાક નીકળીએ ને બહાર, કેવું છે ખબર પડે, બરાબર? જોઈએ કઈ હોટલ છે। હોટલ સરસ્વતી ભિક્કી। ઓહો, બધી રીતે રહેલા હા હા બોલ ને। હાલ પછી હા હા, એક નંબર હોટલ તો સારી છે। ફૂડ ખબર નહીં, આ લોકો ગોઠવાઈ ગયા છે। અલા પનીર એના કરતા કાજુ મગાવ ને, કાજુ જ મગાવ। કાજુ મસાલા સ્પાઈસી હાલે કેમ કે ઓલો એને કે આ પાર્સલમાં બે એટલે સ્પાઈસી હશે ને એટલે બધા ખાઈ લેશે એટલે થોડું સ્પાઈસી રાખો। હા હોટલ સારી મળી ગઈ છે। હવે અહીંયા દબાવીએ પછી જોઈએ નક્કી લેક ઉપર જઈએ કે નહીં, પછી અહીંથી હોટલમાં રહીને 2 કલાકનો આરામ।
કારણ કે હું રાતે 2 વાગે સૂતો છું અને 2:30 વાગે ઉઠી ગયો છું. આ જો અમારે ભાઈ થપ્પાવાળી છે. પહેલી આઈટમ આવી છે ભાઈ મસાલા પાપડ. ઓર્ડર લેવાનો કે આમાં પૂરું કરવાનું છે કે ભાઈ સ્પૂન આપી દે. સદી ઓર્ડર લેવાનો. ઓર્ડર લેવાનો. સારું છે. બધાના સાથમાં જેના સુરત જેવો ટેસ્ટ તો ભાઈ પોસિબલ જ નથી, પણ જો મિલા ના દબા के खा लेने का अपना एक ही नियम है. भगवान ने खाने के लिए तो भेजा है. तेरे को नहीं भावता नहीं भावता ही नहीं कसम से बोलो आज बोले નથી કાઢો. કન મગાવું. काटा वाले चमचे मंगाओ. चना मसाला, काजू मसाला, रोटली. હવે સીધો છે ને જમીન જ બ્લોગ આવશે. જોઈએ હું કેવો સ્વાદ છે. બાકી મંચુરિયન ઠીક ઠીક હતું, મસાલા પાપડ સારો એનું તો ઠીક ઠીક હતું. ગયડું મને જ ખાટું લાગ્યું. મને કામરેજની ખાંડ લાગી ભેગી. खाना खाने के बाद मिलते हैं, ठीक है? खा पी के वापस अपने घर पे आ गए हैं. મસ્ત જમવાનું સારું હતું, ખાલી મંચુરિયનમાં એક લોચા મારી દીધા હતા, બાકી ઓવરઓલ જમવાનું ગુડ ને બ્રો? ગુડ ગુડ ગુડ. આ 1000 રૂપિયાનો ચૂનો લગાડીને આવ્યા એ સ્ટોરી તો જબરી થઈ ગઈ ભાઈ. આ ભાઈને લીધે મેં ના પાડી હતી કઈરમાં એ કે ઝાડા થઈ જાય. એ કે 400-500 માં શું થાય? 400-500 1000 રૂપિયાનું પડ્યું. કાંઈ નહીં, હવે એના નસીબના હશે. હા, ફાઇનલી ઘરે આવી ગયા છે. અબ 2 ઘંટા સો કે પછી સાંજે બીજું નીકળશું. કોઈ તો સાચવે એમ છે ને, એટલે ઘરે તો આવવું જ પડે અમારે. હા, 2 કલાક સુઈને 4 વાગે નીકળશું. કેટલા વાગ્યા? 1:30 થયો છે. તો હવે ઉઠીએ ને પછી ખબર પડે કેવી સિચ્યુએશનમાં છીએ. ત્યાં સુધી બાય બાય. તો ભાઈ વાગ્યા છે 5:15. આરામ કરીને નીકળ્યા છીએ. અડધી કલાકની ઊંઘ નહોતી મને, ઊંઘ મસ્ત થઈ ગઈ છે. હજી થોડો ઊંઘમાં છું પણ ચાલે. 2 પોઈન્ટ લેવાના છે અત્યારે. નક્કી લેક અને કયું હતું? હનુમંત ટેકરી કેવું કિક કરીને છે. હવે જોઈએ, ઓલી ગાડી વાળા ભાઈ છે ને આપણા ભાઈઓ, એને ઓલા આપણે જે વિલામાં રોકાયા છે ને એ ઓનર સાથે વાત કરી હતી ને, એને સજેસ્ટ કર્યું છે કે આજે આ 2 પોઈન્ટ પતાવી દો, બાકીના 7 પોઈન્ટ છે ને આવતીકાલે પતાવીએ. એક જ લાઈનમાં આવે છે ને. અને લાસ્ટ પોઈન્ટ ગુરુ શિખર છે, જે ઊંચું છે ને. એટલે ગુરુ શિખર તો આપણે ગિરનારમાં છે કા? ન્યાય ઊંચો પોઈન્ટ જ છે ને. અત્યારે નક્કી લેક અને હનુમાન ટેકરી એવું કંઈક કરીને છે. હનુમાન જોઈએ, જે પોઈન્ટ આવે ત્યારે આપણે અપડેટ આપતા રહેશું. પણ અત્યારે નીકળી ગયા છે નક્કી લેક માટે. ખબર નહીં, હવે કદાચ રસ્તામાં બધું ટેકરી આવે પેલા ઈ હોતન લઈ લે. જે આવે એ બતાવતા રહેશું. આવે એ પહેલા ઓલા જોયું તો છે ને, એટલે કે આ લેધર નથી જતો ને. હા, એમ જ વાયડી. હવે આમ આ રસ્તો તો આમ ફિક્સ થઈ ગયો માઉન્ટ આબુનો. આટલો રસ્તો છે ને અમને યાદ જ રહી ગયો. 2-3 વખત ફર્યા ને, જમવા નીકળ્યા ને એવું કર્યું, એટલે હવે કાંઈ આમ જરૂર ન પડે. તો મળીએ સીધું જે પોઈન્ટ આવે ને ત્યાં જ સીધો વિડીયો ઓન કરીશ. ઓકે, ટાટા. હા, એક લોચો થઈ ગયો છે. વગડામાં ઊભા છે વચ્ચે.
ઓલી ગાડી પોલીસ વાળાએ પકડી છે. અમારે કો ડ્રાઈવર છે ને થોડાક ઓવર કોન્ફિડન્સમાં હતા. અહીંયા કોણ પકડે? સીટ બેલ્ટ ભાઈએ ચડાવ્યો નહોતા કો ડ્રાઈવરમાં. કો ડ્રાઈવર આપણે છે ને હંમેશા મારો એક જ નિયમ છે, ગાડી સિટીની બહાર નીકળે ને બરાબર, સિટીની અંદર તો આપણે હજી સુરતમાં છે ને આપણે પોલીસ એટલું બધું હજી હેરાન નથી કરતી કો ડ્રાઈવરમાં, કારણ કે આપણી ગાડી સિટીમાં આમ બી સ્લો જ હોય, 40-50ની સ્પીડની ઉપર જવાની નથી. પણ હાઈવે ઉપર નીકળે ને ડ્રાઈવર તો સીટ બેલ્ટ મારે, કો ડ્રાઈવરે કમ્પ્લીટ જ સીટ બેલ્ટ મારવાનું. અમારા ભાઈ બધા સુરત વાળા છે ને વાહેથી લઈ જાય, હો વાહેથી સીટ બેલ્ટ પહેરવાનું હોય, વાહેથી લઈ જાય. ઓલા ભાઈ ઓવર કોન્ફિડન્સમાં સીટ બેલ્ટ નહોતો પહેર્યો કો ડ્રાઈવરે, પોલીસે પકડી ગાડી. હવે નીકળું એવું એમાં બીજો એક કાંડ, ઓલા ભાઈને અઠવાડિયાથી કહેતો હતો હું કે તું તારી ગાડીના બધા કાગળિયા ચેક કરજે, એનું પીયુસી એક્સપાયર થઈ ગયું. એટલે હવે જોઈએ હવે લોકો હું તોલ પાણી કરે છે. મેં કીધું ભાઈ કાયદેસરનો દંડ ભરતા, માઉન્ટ આંબુમાં ક્યાંય પીયુસીનું કંઈ ચેકિંગ કંઈ નથી, કાંઈ નથી, હજી 1 દી 2 દી રોકાવાનું છે અહીંયા. તો પેલી સ્લીપ હોય ને તો કેવા થાય કે ભાઈ સાહેબ ફેર આવ્યું છે અહીંયા કંઈ છે નહીં તો છોડી દે. એટલે જોઈએ હવે એ લોકો શું કરે છે. એટલે રાહ જોઈએ છીએ, અહીંયા સાઈડ ઉપર ઊભી રાખી દીધી છે ગાડી. હાવ હવે ઓલી ગાડી આવે ત્યારે જઈ નક્કી લે કેટલું છે એટલે બતાવી તો આમાં 950 મીટર છે, 1 કિલોમીટર છે. 1 કિલોમીટર પહેલા ગાડી સાઈડ પર મેં ઊભી રાખી દીધી છે ને અહીંયા રાહ જોઈએ છે શાંતિથી ઊભા. હવે જોઈએ ઓલા ભાઈ ક્યારે પહોંચે, શું થાય એ આગળ હું તમને કહીશ. હવે એ તો ભેગા થાય ને પછી ખબર પડે શું થયું. બાકી આ વાદળાનો વ્યૂ બાકી વચ્ચે મસ્ત છે, આમ જોરદાર લાગે. પૈસા વસૂલ તો છે પણ ગાડીના ડોક્યુમેન્ટ કમ્પ્લીટ રાખવાના, નકર લાગી જાય, બરાબર નહીં લાગી જાય. 2000 રૂપિયા તો દંડ એને કીધો છે. પીયુસી કરાવો ને, પેટ્રોલ ગાડી છે એનું, સીએનજી નથી તો કેટલા છે, લગભગ 150 કે 160 એવું કંઈક છે, એનાથી વધારે છે નહીં. અને અત્યારે અમારું ઈ પીયુસી અત્યારે BS6 ગાડીનું તો 1 વર્ષ હાલે, 6 મહિના નહીં 1 વર્ષ. ઓલા ભાઈને કઈ ધ્યાનમાં રહ્યું નહીં. હવે નેક્સ્ટ ટાઈમ જઈએ ને એટલે મારે જ એની ગાડીનો નંબર ચેક કરીને કેવું પડશે, ભાઈ આ તું કમ્પ્લીટ કર. બહુ વાર લાગી ગયેલા આ લોકોને. અમે કહ્યું ના ઊભા, 15 મિનિટથી તો ઊભા છીએ. તો મને લાગે આ સ્લીપ ફડાવે તો સારું, એમને નો આવે 500 રૂપિયા, નકર પછી આવતીકાલે પાછું એનું ઊભું રહે. ઓલું સ્લીપ ફાડેલી હોય ને તો બતાવવા થાય કે અમે ભૈરા છે ને તમારા માઉન્ટ આબુમાં પીયુસી જ નથી, અમારે કરવું શું? હા 2 દિવસ કપાઈ જાય. સ્લીપ ભરજે તો સારું આવે, પછી ખબર પડે શું કર્યું છે. વાતાવરણ તો જોવું કેવું મસ્ત વાતાવરણ છે. કાજલ બહાર આવતો રે, ફોટું પાડે. ગાડી આપડી ઊભી છે વાદળોની વચ્ચે. હા એ વાતાવરણ પણ એમ છે. ઓલા લોકોને ખબર નહીં, બાકી અમારો ટાઈમ પાસ એવો થઈ જાય. હે ભૂરા, ઓલા લોકો ભલે દંડ ભરે પણ આપણો મસ્ત ટાઈમ પાસ થઈ જાય. કેટલું મસ્ત આમ વાદળોની વચ્ચે, बादल से ऐसे बीच के सर के निकल रहे हम. मस्त वातावरण, ऑसम. वाह. दरवाजा फटाफट बंद कराय, गाड़ी આવે છે. આપણે થોડાક અંદર વયા જઈએ, સેફ સાઈડ રમવાનું, બહુ ઓવર કોન્ફિડન્સમાં નહીં રહેવાનું. ગાડીઓ બધી ધમ 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 કરીને આવતી હોય, સેફલી જ રહેવાનું. ચાલો ફોટો સેશન કરી લઈએ થોડો, પછી આગળ કન્ટિન્યુ કરીએ આપણે. ઓલી ગાડી દંડ ભરી નીકળી ગઈ છે અને અમારે જો સદુપયોગ કરે. એટલું મસ્ત લોકેશન મળી ગયું છે ને, અને ક્લાઉડી વેધર, જોરદાર ક્લાઉડી વેધર. હો ભાઈ, વરસાદ નથી, સૌથી મોટી એમ રાહતનું એ છે. અને આમ વાતાવરણ તો જુઓ. હા હા હા, આને એટલે ફોટા ખૂટતા નથી. આને ઓલા મનોહર ને કે ભાઈ આવે છે ભાઈ એવો. કાજલ એને નીચે ચલાય, નીચે હકાય. દીકો હાલો આપણે દોડીએ. જો આમાં દોડવાનું હોય. જો 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 ના ના ઉભર જો 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 હાલ 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 હા બે જણા હાલો 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 બસ 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 લેતો હોય.
ઓકે તું પાછળ પાછળ જતી જા. એ કાજલ હા એ બધું હરકું જ છે ને આપણા જ પ્રેમની નિશાની છે કેવું છે ફૂલ કેવું છે મસ્તી નું છે જો એને નથી તો તું લઈ લે હાલો ભાઈ અમારી ઓલી ગાડી આવી ગઈ લાગે આયો આયો મારો વાઘ આયો મારો વાઘ આયો ખોલ તો બારી ખોલ આમ જો સીટ બેલ્ટ ચડાવી દીધો અમારા આળા છે સીધી રીતે તો છે ને સમજે જ નહીં વાંધો નહીં ઇટ્સ ગુડ અમારા બિઝનેસમેન ને છે ને અમારામાં એક જ ધંધો કરે છો બાકી અમે બધા તો હવે ઠીક તો હું આપણે કેમ જાણે અમે તો પોલીસ વાળા દેવા જ આવ્યા છે હા નહીં પણ બસોમાં જ પકડાયું કીધું ઉભો રહીને આપણે શું કામ છે સ્લીપ ફાટી ને સ્લીપ ફાટી ગઈ બસ આપણે 24 કલાક હાલશે પછી જો નીચે એને જઈને કીધું કાલ સાંજ સુધી હાલશે નીચે જઈને કરાવી નાખવું એની 50 રૂપિયાનું નીકળે પીયુસી ના 160 અમારે એક આ છે ને 2 છોકરા છે પણ અમારા આખા ટ્રીપનું છે ને આમ માથાનો દુખાવો છે કઈ મગજ છટકે ને એનું નક્કી જ નથી અત્યાર સુધી એટલો મસ્ત રમતા હતા આને કઈક શું કર્યું છે આને ભાણિયાને રોવડાવે કાંઈ કર્યું નથી મેં આ પાછું વિડીયોમાં લઈ ને તો તારી માસી પછી નહીં દીકુ કાંઈ નથી થયું હાલો જઈ ને પણ વાદળ એમ એટલું બધું છે નહીં આપણે હતું ને તો વધારે હતું વાદળ બધાની નજર છે ને આપણા કલેક્શન પર એકવાર જાય તો ખરી હો યુનિક આઈડિયા યુનિક આવું લગભગ કોઈએ નહીં વિચાર્યું હોય આ ટાઈપનું તો મસ્ત વાતાવરણ અમે જઈએ છીએ નક્કી લેક પણ આ રસ્તામાં ભાઈનું કાન થયું ને એટલે અહીંયા ઊભા રહ્યા અને જે વાદળનું આમ એટમોસ્ફિયર જોયું ને તો બહાર નીકળી ગયા મજા આવી ગઈ વિડીયો લાંબા થતા જાય છે પણ એક દિવસના 2 પાર્ટ આવશે જોઈએ પછી હવે આગળ જાય છે નક્કી લેક પર જઈને સીધું શૂટિંગ ઓન કરીશ ઓકે બાય હા નક્કી લેક પર આવી ગયેલા છીએ